રામદેવજી મહારાજ સમાધિ લેશે. બધાય ભક્તોને સંતોને બધાને કહેશે કે બીજને દિવસે ભજન કરજો, જાગરણ કરજો, સત્યના માર્ગે હાલજો, ઘીની જ્યોત કરજો, ગુગળનો ધૂપ કરજો. જ્યાં લીલી ધજા હશે, ગુગળનો ધૂપ થતો હશે, જ્યાં ઘીની જ્યોત હશે, ત્યાં મારી પૂજા ગણાશે. જ્યોતની અંદર હું મારા ભક્તોને દર્શન આપીશ, મારા ભક્તોના ધારેલા કાર્ય પૂરા કરીશ. હે ભક્તો, તમે રેણીના ઘરમાં રહેજો, બીજ અને પૂનમના વ્રત કરજો. બીજથી પૂનમ સુધીનું જે બંધારણ છે એ હાસવીને રાખજો. આ રેણીને હાસવજો. તમારી અંદર, તમારી આત્મ જ્યોતની અંદર પણ તમને અનુભૂતિ કરાવીશ અને જે ઘીની જ્યોત છે એમાં પણ દીદાર આપીશ, દર્શન આપીશ. હે ભક્તો, હે સંતો, આટલી રેણીનું પાલન કરજો. અજમલજી મહારાજ અને તુરા કુળ બધાય જ ઊભા છે ત્યાં. અજમલજી મહારાજને કહેશે, પિતાજી, મારી સમાધિ થયા પછી, હું પડદે થયા પછી કદાચ ભગવાન વિષ્ણુ આવે કે બ્રહ્મા આવે કે શંકર આવે, મારી સમાધિનો પડદો કોઈ ખોલશો નહીં. હું તમારી ત્રીજી પેઢીએ પાછો પિરાય પ્રગટ કરીને આવીશ, પિરાય લઈને આવીશ. મારી સમાધિનો પડદો, મારે એબને કોઈ ખોલશો નહીં. રામદેવજી મહારાજ અજમલજી મહારાજને આવો આદેશ આપે છે. રતન, કટોરો, વીરી, ગેડીઓ, અભય, અંશળો, આ બધું અજમલજી મહારાજ એના હાથે સમાધિમાં મૂકે છે. રામદેવજી મહારાજ આવો આદેશ આપે છે કે તમારી ત્રીજી પેઢીએ પાછો પીરાય લઈને આવીશ અને તુરા કુળને તારીશ. પણ મારી સમાધિનો પડદો કોઈ ખોલતા નહીં, મારી એબને કોઈ ખોલતા નહીં તો આવીશ. બાપ, આ તો દ્વારકાધીશનો અવતાર. રામદેવજી મહારાજની સમાધિ થાય છે. અજમલજી મહારાજ, માં મેણા દે અને સંતો ભક્તો ને તુરા કુળ બધાય ભેગા મળે રામદેવજી મહારાજની સમાધિને વધાવે છે. બોલો રામદેવજી મહારાજ કી જય, અજમલ અવતાર કી જય. બધા સંતો ભક્તોને રેણી આપી છે. બીજનો નિયમ આપ્યો છે કે બીજના દિવસે જોત કરજો, હરિહર કરાવજો. બાપ, પશુ પક્ષીઓની સેવા કરજો, પ્રાણીઓની સેવા કરજો, રેણીના ઘરમાં રહેજો. એક મના થઈને ધણીને આરાધજો, એક મના. સમય વીતવા લાગ્યું. હરભુજીને ખબર પડી છે. થોડીક વાત લઈને કથા વિરામ કરવી છે આપણે. હરભુજીને ખબર પડી કે રામદેવજીની સમાધિ થઈ.